એ વંદે માતરમ માસી. વંદે માતરમ, વંદે માતરમ. માસી, રવિવારે ચૂંટણી છે એટલે બધાને આવી જવાનું છે. આ ઘરનો પ્રસંગ સમજવાનો છે. તમારો દીકરો જ ઉભો છે. અને બીજું શું છે, ઓલા બધા છોકરા તમારા મોટોની બધા સુરત છે ને, ઈ બધાને મેં ફોન કરી દીધા છે. તમે કહેજો અને દાદાને કહેજો ફોન કરી દે. ત્યાંથી આપણે છે ને ઉનાળો છે ને એટલે 80 લક્ઝરી બસ બંધાવી છે. એટલે બધાને આવવાનું છે અહીંયા અને મોજ કરવાની છે. અને પાછું વેકેશન ભેળું ભેળું છે ને એટલે છોકરાઓને લેતા આવવાના છે. 2-3 બસો ભલે 10 બસો થઈ જાય, છોકરાની 5 બસો થાય, પણ બધાને આવવાનું છે. અને મોટા બધા વડીલો છે 18 ઉપરના, ઈ મત દઈ દે છે અને છોકરાઓ આનંદ કરી છે. અને હારવાર બધાને છે ને ચૂંટણી પહેલા નવરાઈ દેવાના છે. શું કેસે બટા? હા શું ક્યાં કહી દીધું? એટલે એમાં એવું છે, નાના બાળકોને વોટર પાર્ક માં લઈ જવાના છે. મજા આવે ને વેકેશન માં. એટલે બરોબર. એટલે છે ને માસી, બધાને આવી જવાનું છે. તમારો દીકરો સમજી નાનેથી મોટો તમે બધા મને કર્યો છે, બરોબર? એટલે તમારા સપોર્ટ ની ખાસ જરૂર છે. એટલે મારાથી હવે અવાય કે ન અવાય, બાકી તમારે આવી જવાનું છે. કારણ કે મારે ચૂંટણી પહેલા જ બધા કામ કરવાના છે. કેમ બટા, ચૂંટણી પછી કામ નથી કરવાના? અરે માસી, એમ કઉ છું, ચૂંટણી પછી કામ બધા મોટા મોટા કરવાના છે. અત્યારે આવા બધા ઝીણા મોટા કામ હોય ને ઈ. ચૂંટણી પછી કયા એવા મોટા કામ કરવાના? એમાં એવું છે ને માજી, જીતી ગયા પછી તો પેલા જેટલું માથે લેણું છે ને બધી લોનું છે ને ઈ ભરી નાખવાની છે. અને પછી એક કાળા કલર ની ફોર્ચ્યુનર લેવી છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. 200 વીઘામાં ફાર્મ હાઉસ કરવાનું. ઈ તમારે શું કરવાનું એમ નથી પૂછતા, ગામમાં શું કરવાનું એમ પૂછે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે એકવાર હું જીતી જાઉં ને એટલે ગામનું ભેળા ભેળું કરી જ નાખવાનું છે. અરે નેતાજી હું બોલો છો? એટલે ગામનું કામ તમામ કરી નાખવાનું છે. જેટલું પેન્ડિંગ કામ છે ને એ બધું પતાવી દેવાનું છે. સમજાણું? હરિયાળું ગામ બનાવી દેવાનું છે આપણું, બરોબર ને? રેડી રેડી. ભૂલતા નહીં. તારીખ યાદ છે ને? વંદે માતરમ. વંદે માતરમ. આવી જાજો હો પાછા. હા, આ મારો રોયા ભાગ્યા બધા હરખા જ છે.